મોટા મોટા તોતિંગ પથ્થરથી બનાવેલી આ દુદાની વાવ, અને જાણવા મળ્યું કે આ જે દુદાની વાવ છે એ શાયદ ગુજરાતમાં આપણે ક્યાંક જ આવડા મોટા પથ્થર હોઈ શકે. એટલે આ 13મી સદીની પછીની આ દુદાની વાવ છે અને સૌથી લાંબો પથ્થર આ છે. ભગવાન જાણે આ પથ્થર કઈ રીતે રાખ્યો હશે. મને એક મારા દોસ્તારે કીધું કે ભૂતની બનાવેલી છે, પણ એ કાંઈ મેચ નથી થતું. પણ દુદા ભગતે આ ગળાવેલી વાવ છે 13મી સદીની આસપાસની, અને જે વખતે થઈ ગયા આપણે ગુજરાતમાં શેઠ જે દાનવીર મહાન, જે મહાભારત કાળ સમય પછીના જે એક થયા આપણે ભારતમાં કરણ, અને બીજા શેઠ ઝઘડુસા. કહેવાય છે કે અહીંયા બાજુમાં જ છે જૈન તીર્થ, વસઈ જૈન તીર્થ. એમાં એ સમયે કહેવાય છે કે ભારતમાં ગણ્યા ચૂણ્યા જે મંદિરોમાંથી એ એક મંદિર હતું. એમાં અરબો ખરબોનો એ ટાઈમે ખર્ચો આવેલો, પણ એનાથી વધારે આ દુદાની વાવમાં જે ખર્ચ આવેલો, જે દલિત સમાજના મહાન ભક્ત દુદાજી, એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. પણ એ ટાઈમે 3 દુકાળ પડવાના હતા. એમ શેઠ જે દાનવીર હતા ઝઘડુસા, એમના ગુરુએ કીધેલું, ને એ સમયમાં 3 દુકાળ ઉતારવા માટે અગાઉથી આ વાવનું નિર્માણ કરવામાં આવેલું. અને આવી રીતે સૌથી મોટો પથ્થર 20 થી 22 ફૂટ, અને એની 1.5 ફૂટ આમ ચોડાઈ છે, અને એટલી ને એટલી આમ ચોડાઈ છે, અને 20-22 ફૂટ લાંબો છે. તો જીવના જોખમે આપણે એ અહીંયાથી આપણે ચાલીશું, અને આમ સીન તમને હું બતાવીશ. અગાઉ મેં આનો વિડીયો બનાવેલો છે, પણ નવા દર્શકોને ખબર ન હોય એટલા માટે હું અહીંયા એક કામથી જતો હતો, એટલે તમને ફરીથી આ વિડીયો બતાવી રહ્યો છું. જૂના દર્શકો ભલે જોઈ શકે, પણ નવાને ખબર ન હોય તો આખી વાત કહેવાની કે આખી ગુજરાતમાં મોટામાં મોટા પથ્થરો, અહીંયા એની ખાણ ક્યાં છે એ મેં પૂછેલું, પણ કે અહીંયા ક્યાંય ખાણ જોવા મળતી નથી. હવે હશે તો ખરી જ, મતલબ દૂર હશે ગમે ત્યાં. અને આવી રીતે 100 ફૂટ જેટલી લંબાઈ, 17 થી 20 ફૂટ જેટલી પહોળાઈ, અને 7 થી 8 માળ ઊંડી છે. આમાં ક્યાંક તકતી પણ લાગેલી હશે, એ આપણને ન મળે, કેમ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે. અને બાજુમાં દુદા ભગતનું આ ખેતર છે, એનું નામ ગલાલિયું છે એમ મેં સાંભળેલું. અને વચ્ચે જૂના અવશેષો છે મંદિરના કે કોઈ છત્રડીના, બિલકુલ આ 10 ફૂટ જઈએ એટલે, પણ અહીંયા કાંટા તાર છે, બરાબર. અને એમાં જ્વારની અંદર કહે છે કે હીરા પાકેલા હાચા, એ ખર્ચો આ વાવની અંદર કરેલો, એવી બધી મેં વાતો સાંભળેલી. તો ખરેખર ભારત વર્ષનો અમર ઇતિહાસ કઈક ગામડાઓ, કઈક શહેરમાં ધરબાયેલો પડ્યો છે. તો મેં તમને કીધું એ મુજબ કે ભદ્રેશ્વર છે, ગાંધીધામથી મુન્દ્રા જતે વચમાં 35 કિલોમીટર ને કે 30 કિલોમીટરના અંતરે વચમાં આ ભદ્રેશ્વર બહુ ફેમસ છે. અને મહાભારત સમયે કહેવાય છે કે જે પંચકલ્યાણેશ્વર ઘોડો હતો પાંડવોએ, એ અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે ગામ ભદ્રેશ્વર, એમાંથી લઈ ગયેલા. અને બીજા પણ પાંડવોના અહીંયા ભીમકુંડ છે, એમાં અવશેષો છે. અને એવી રીતે આ જે કહેવાય છે કે પહેલું છે ને આ ભદ્રેશ્વર અહીંયા હતું, ને ભદ્રાવતી નગરીથી એ જાણીતું હતું. પણ અને બાજુમાં એક મહેલ પણ છે જે છે ઝઘડુસાનો. અહીંયા અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ એ પણ બહુ જૂનો કહેવાય છે. અને શેઠ ઝઘડુસાનો જન્મ આપણે કંથકોટ થયેલો, અને અહીંયા આવી અને એમને પોતે રહેલા, અને એમના વડવાઓ, અને એમનો જન્મ કંથકોટનો, એમ મને સાંભળવા મળેલું. તો આવી રીતે શેઠ જે ઝઘડુસા હતા ને એ સમયના બહુ સમૃદ્ધ, અને એમના જહાજો હાલતા, એટલા બધા પૈસા, જેને કહેવાય અઢળક સંપત્તિવાળો માણસ. અને એને ભગવાને જે જીવન જીવ્યા અને દાન કર્યું, જે દુકાળ ઉતરાયા, ખરેખર એવી રીતે આજ એમની અમર નિશાની શેઠ ઝઘડુસાની અને દુદા ભગતની. તો આવી રીતે આવી છે કે આ વાવ અહીંયા જુઓ છો કે અહીંયા કેટલો બધો પટ્ટ પહોળો છે, આમ 6-7 ફૂટ
અને આમ 17-20 ફૂટ આ એક જ શિલા છે અને સમુદ્ર સમાન જાણે કેટલી ભયાનક વાવ છે. ખરેખર તમે અહીંયા આવો તો તમને નીચે જઈને જરાક ઝલક બતાવું કે ત્યાંથી કેવી લાગે છે. જુઓ છો ઉતરીએ છીએ ખરેખર બીક લાગે છે. મેં તમને કીધું ને કે અહીંયા સોનાની મૂછવાળો છાપ રહે છે. હવે હોય કે ન હોય, હું તો પહેલાં લીસોટા જોઉં છું. કેમ કે કોઈ માણસ એમ કે અહીંયા ભૂત છે એટલે ભૂત હોય કે ન હોય પણ આપણા મનમાં ભૂત ઘૂસી જાય. અહીંયા હમણાં કાચબો હતો, ફાક લઈને ડરી ગયો. આપણે એમ થાય શું છું એ. હા, હવે બિલકુલ વાવની મધ્યમાં જેટલું આમ ઓછું ડિસ્ટન્સ છે અને આમ વધારે ડિસ્ટન્સ છે. આ બાજુથી હા ધ્વસ્ત થઈ ગઈ છે આ વાવ, બરાબર. અને પથ્થર તમે જોઈ શકો છો. હવે આ તમને હું છેલ્લું સીન બતાડી રહ્યો છું. આવી રીતે લાગી રહી છે. મેં તમને અગાઉ કીધું ને કે કીર્તિ દુદા ભગતની અને શેઠ ઝઘડુસાની આ ભદ્રાવતીને કાંગરે કાયમ પોતાની અમરતાની ઓઢણી ઓઢીને આ ઇતિહાસ કઈ ગામડાઓમાં આપણી ગુજરાતની ધરતી ઉપર ધરબાયેલો પડ્યો હોય. એ સમય કેટલી જાહો જલાલી રહી છે ને કેટલી પાણીની કદર. વિચાર કરો, આ કદાચ વાવનું એ સમય નિર્માણ ના કર્યું હોત ને તો કઈ પાડિયાઓ આ ભદ્રાવતીના કાંગરે સીમાડે શેઢે ખોદેલા પડ્યા હોત અને માણસો મરી ગયા હોત. પણ ખરેખર શેઠ ઝઘડુસા અને દુદા ભગતનું યા ગુજરાત એનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકે. શાયદ આપણા વંશો જો બચી ગયા એ ટાઈમે હશે કે નહીં હોય, શું ખાતરી. હે તો 700-800 વર્ષ આ વાવ જૂની છે એમ આપણે જાણવા મળ્યું. અને તકતી પહેલાં મેં તમને કીધું કે નથી જોવા મળી, હશે તો અંદર ઉડી ગઈ, ડૂબી ગઈ હશે. તો આ ધરતીને આપણે પ્રણામ કરીશું, સલામ કરીશું. રોજ 6 વાગે મળીએ એવી રીતે મળતા રહીશું. તો જય હિન્દ. ને આવી રીતે બસ છેલ્લી ઝલક.